કેમ છો બધા મજામાં? આશા રાખીએ છીએ તમે મજામાં હશો. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે પપ્પા કામ પર ગયા છે ભાત કાપણીના, અને મેં ઘણા દિવસથી જોઈ છે આવ્યો છે ત્યારની ગાડી સાફ નથી કરી, અને ભાઈઓ સાથે આજે અમે ગાડી અને ઘરનું કામ કરવાના છે. હવે અમે ગાડી સાફ કરવાના હતા, પણ સિમોનની બાલવાડીવાળી બહેનનો ફોન આવ્યો, એટલે સિમોને હવે બાલવાડી જવા પડશે. એટલે પહેલાં એને મૂકી આવું, પછી આ બધું કામ હું પોતે જ પૂરું કરી દઈશ. ચાલ સિમો, આપણે ફટાફટ બેગ ભરવી લે. હવે અમે આવી ગયા છે બાલ મંદિરે. હું સિમોને બાલ મંદિરે મૂકીને આવી ગયો. હવે હેડપંપથી પાણી ભરી લઉં. હવે ગાડી સાફ કરી દઉં. ગાડી તો સાફ થઈ ગઈ છે. હવે અમે સ્પ્રે લાવ્યા છે, તેનું રિઝલ્ટ કેવી છે તે જોઈએ. બહાર તો તડકો બહુ છે, એટલે હવે આપણે ઓટલે ગાડીને ઘીરે આવીએ. ચાલો જોઈએ હવે આ સ્પ્રેનો કમાલ કેવો છે તે. રિઝલ્ટ આવું દેખાતું નથી, પણ હવે લાવેલા છે એટલે ઇસ્તેમાલ કરીએ. તો હવે ગાડી તો સાફ કરી નાખી છે, પણ હવે ગાય ઉભો રાખીને જોતી છે. હવે થોડુંક ચારું કાપીને નાખી દઉં, પછી પપ્પો આવીને વધારે કાપીને નાખ્યા કરશે. ચાર તો નાખી દીધું છે, હવે વાસણ ધોવાના બાકી છે, તે વાસણ ધોઈ દઉં. વાસણ તો વધારે નથી, 4-5 જ છે. હવે સાફ કરી નાખીશું. હવે એક કામ બાકી હશે તો પપ્પા આવીને કરશે, પણ હજી એક કામ બાકી છે, સિમુને લાવવાની બાકી છે હજુ. હવે સિમુને લેવા જાઉં એટલે કદાચ પપ્પા પણ આવી જશે. થોડીક વાર સાફ કરતા પછી તને ખવડાવું. સિમુ ભૂખી થાય છે, ખબર નહીં બાલ મંદિરે ખવડાવતા છે કે નથી ખવડાવતા. પપ્પા કઢી ચોખા બનાવી ગયા છે, એને ખવડાવી દઉં.
આપણે આ બ્લોગના એન્ડ કરીએ. અગર તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો અને શેર કરજો. હવે દિવાળી રજામાં તમારી માટે દરરોજ એક નવો બ્લોગ આવશે. બાય બાય.